બેલા તમારું વિજ્ઞાનનું કાઢો ફરી જાઓ છત્રીનો કાગડો થઈ ગયો તો આ કશો હતો ને વિજ્ઞાનની ચોપડી કાઢો કાલ પછી દહન પાઠ ચાલ્યો ને એરિયો વાંચો તો દહન પાઠ વિશે વાંચો મેં જે કીધું હતું ને એરિયા ખાસ વાંચજો બાબા એના બબિયાલા આમનું પતન હું તમને પ્રશ્ન પૂછું એના વિશે બરાબર પેલા ત્યાં સુધી આવો તો સચિનને ઠીક હોય કેટલું બધું ખબર પડે છે હા એના જવાબો લખી દી બાબા હું ચેક કરી લઉં પછી તારા પ્રકાશ જવાબ લખતો ફાવા ખરા ને પ્રકાશ 17 નંબરનો દાખલો ને એ પર જાતે કરવાનો ટ્રાય કરજો બરાબર 18 નંબરનો ગણ દે એકવાર ખાલી થોડું સમજવાનું છે જો સમજામ પડી જાય તો અંદર કઈ સર નહીં વધારે વંશ ખબર પડે ને આમાં કઈ કરવાનું તો વધારે છે ને એ ખાલી કિંમતો ચો મૂકવાની નહીં યાદ રાખવી પડે યામ વિશે તમને ખ્યાલ આવી ગયો ને બરાબર તો વાંધો નહીં આવે અને આજે એકદમ ઈઝી છે થોડું તૈયાર કરવાનું થાય ને એટલે યાદ રહી જાય એવું કયું અહીંયા કઈ અહીંયા એક વાર તું જાતે લખ બરાબર પછી મારે તને જવાબ લખાવું પણ તું જાતે ચેક કરી લે બરાબર તારે ક્યાં આગળ ભૂલ પડે છે મને દહન પાર્ટી તૈયારી નહીં લાગતી હો આ વાતો હમણાં હા આ લખી રહ્યો પછી આ લખી દીધું ને પછી અહીં આર્ય લખી દે 3 અને પછી આ ઉપરનું લખી દે કે લખવામાં તો એવા લોચા મારેલું દોર્યો કિંમત મૂકી દીધી આના અંદર ના આ રીતે ના લખાય લો જો અહીંયા દેના લો લખાઈ ગયું ને જવાબ ગણ નાખે જવાબ ગણે A4 કિંમત શું મળી A4 ની કિંમત હા તો ગણો હા તો પોણી પી લે A4 ની કિંમત લખો A8 ની કિંમત લખો અહીંયા જો કેવી રીતના લખાય અહીંયા જો અહીંયા મારે એવું લખવાનું હતું અહીંયા એના યામ કોના યામ એના યામ એ કૌંસનો x અક્ષ પર કેટલા છે 0 અને y પર 2 તો આ રીતના લખાય એના યામ બીના યામ શું થશે બીના યામ શું થશે હા 4 અને 0 સીના યામ કેટલા થયા ભાઈ સી હોતો જોયો જ નતો જોય હા હેડન સી કિંમત જોજો કે માઇનસ -3 અડખું જોવો તો પહેલા તો એ જો આ શીશા ચલો અહીંયા x ઉપર કેટલા હ x અક્ષ પર કેટલું જો આ આમ છે આવ્યો છે x પર x અક્ષ કોને કહેવાય આરે કહેવાય અહીંયા ક્યાંય છે આ સાઈડમાં ક્યાંય x અક્ષ પર
અહીંયા જો કોઈ પણ સંખ્યા હોય એનો પહેલો એક્સ આવે ને બીજો નંબરનો આવે વાય. એક્સ આ એક્સ અક્ષ શું આ એક્સ ઉપર આ સી કેપ વિસ્તરેલો હ ક્યાં જાય છે તો અહીંયા 0 આવશે. શું આવે એક્સની કિંમત 0. વાય એક્સ પર કેટલા સુધી આવેલો આ -3 ઉપર. તો આની કિંમત શું થશે 0 અને -3. હા શું હા શું આવી ગયું હા -3 થી -3 0 તો પર જાય -3 સુધી ખેંચવાનું 0 પર તો શું આ એક્સ આ વાય અક્ષ નો અહીંયા બિંદુ 0. હા પણ કિંમત તો લખવી પડશે ને સી ની. ખ્યાલ આવે છે. ડી ની કિંમત શું લખાશે આર એન ડી પણ કેટલી 3 - 3. આમ જો પેલા ડી ની કિંમત શું લખાશે ડી ની કિંમત જો પહેલો કયો અક્ષ આવે એક્સ અક્ષ કેલો કહેવાય નીચેનો કે ઉપરનો ઉપરનો તો વાય અક્ષ તારે એક્સ અક્ષ કહેવાશે. એક્સ ઉપર કિંમત કેટલી છે તો હંમેશા પહેલી -3 લખવાની બરાબર. અને વાય અક્ષ પર એકલા 3. ક્યારે પણ વાય અક્ષની કિંમત એક્સ અક્ષમાં લખાય નહીં. આ ધ્યાન આપવાનું. ચલો આ બીજા નંબર શું આ પૂરું કરના હા તો એ તો હું ચાલવાય વાંધો નહીં. હા મળી ગયો તો આપ મળી જાય. પાછળ પેલા જવાબો આપે છે હું ચેક કરતો કિંમત તારી A6 બાકી તો શોધી લે ને. A6 ની કિંમત શોધી લે ને 10 ની કિંમત લે. પાછળ તાર જવાબ અંગાત મેચિંગ કરી દે. આવી જાય જવાબ A2 ને A3 માં. એટલે મેં હરખું વાંચ્યું નતું એટલા માટે. હા હા A2 બરાબર A1 પ્લસ ડી કોઈ પણ કિંમત લઈ શકાય. A અને ડી મળી ગયો ને A ની કિંમત ને ડી ની કિંમત તો બસ એના પર શોધી નાખ. A2 શું ના એ તો મજા નહીં આવે. શું કરું યાર તું બોલ તો કે તું કે તો હાલું અત્યાર નહીં અત્યારે બેજા ના હું તમે પાસે જોવા દે બસ. હા સિદ્ધરાજ અહીંયા આવતા હતો અહીંયા બોરા આ પાણી બી નાઈ જાય. હા મારે એ ચેક કરું તારના તેની સમજમ પડી. હા તો સમજાય તો હેડ પૂછવાનું હો ના સમજમ પડે તો બાકી પતંગ તો પતી જાય નહીં ખબર પડે. ગમે તે હોય ખાલી માઇનસ હલકા ના થાય. હા માઇનસ વાળા બે પદ એટલે થાય નહીં.